આપણે સમાજમાં કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય એવું આપણને લાગે ત્યારે આપણે બધા જ ભેગા થઈને મામલતદારને આવેદન આપવા માટે જતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારે વિચાર્યું કે મામલતદારને જ આવેદન કેમ આપવામાં આવે છે અને મામલતદારના હાથમાં શું પાવર હોય છે અને મામલતદારને આવેદન આપીને શું કોઈ કેસનું નિરાકરણ આવી શકે? તો ધ્યાનથી સમજજો. જ્યારે પણ આપણે મામલતદારને આવેદન આપતા હોઈએ છીએ ત્યારે મામલતદારને અંડરમાં કશુંક હોય તો એને મેનેજ કરતા હોય છે, પરંતુ એના હાથમાં ના હોય, એના પાવરના અંડરમાં ના હોય તો પછી એ જિલ્લા કલેક્ટરને આગળ ફોરવર્ડ કરતા હોય છે કેસને, અને જિલ્લા કલેક્ટરના અંડરમાં હોય તો જિલ્લા કલેક્ટર એને મેનેજ કરતા હોય છે, અને એના હાથમાં પણ ન હોય તો રાજ્ય કક્ષાએ એ કચેરીઓમાં જતું હોય છે, અને ત્યાંના જે વ્યક્તિઓ હોય, જે હોદ્દેદારો હોય છે, એ બધા આ મુદ્દાઓ પર વિચાર કરતા હોય છે અને જનતા સમક્ષ આ મુદ્દાનું સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. પરંતુ આપણે આવેદન આપ્યા પછી આપણે એવું જ વિચારીએ કે મામલતદાર એનું સોલ્યુશન કરી જ દેશે. એ સાચું હોતું નથી. કારણ મેં ઘણા બધા વકીલોને વાત કરી તો વકીલોનું એવું કેવું થાય છે કે અમે ઘણા બધા આવેદનો આપ્યા છે, પરંતુ એમાં કોઈ કેસનો સચોટ એમાં સમાધાન થતું નથી. કારણ કે મામલતદારના અંડરમાં આ છે નથી. કારણ કે કોઈ વ્યક્તિ જોડે FIR થાય તો સાચું કોણ છે અને ખોટું કોણ છે એ આ બધું જ કોર્ટ નિર્ધારિત કરતું હોય છે. કોર્ટનું કામ હોય છે કોર્ટમાં વકીલ લઈ જવાના અને એને તારીખો મળે અને સબૂત પેશ કરવાના, અને આ બધું કામ કઈ એક્ટ લાગી છે ને એ એક્ટનું શું નિરાકરણ છે, શું સજા છે, આ બધું કોર્ટનું કામ હોય છે. પરંતુ આમ જનતાને એવું લાગે કોઈ વ્યક્તિ જોડે ખોટું થઈ રહેલું છે તો આમ જનતા શું કરી શકે? આમ જનતા તો સરકારને, મામલતદારને આવેદન જ આપી શકતી હોય છે. પરંતુ આ આવેદન પણ ઘણી વાર કામ કરતા નથી. પરંતુ આપણે અલગ અલગ જગ્યાઓથી, અલગ અલગ તાલુકાઓથી વધુ આવેદનો જાય ત્યારે સરકાર ઉપર પ્રેશર બનતો હોય છે, ન્યૂઝમાં આવતો હોય છે, મીડિયામાં આવતો હોય છે, અને ત્યારે એક હોબાળો થતો હોય છે, માહોલ બનતો હોય છે. ત્યારે સરકારને એના મુદ્દા ઉપર નિરાકરણ લાવવાનું સરકાર ઉપર એક પ્રેશર બનતો હોય છે. આ એક થઈ શકે છે આના ઉપર સોલ્યુશન. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે માહોલ ગરમ હોય ત્યારે આપણે વ્યક્તિઓ કે રાજકારણ આમાં વચ્ચે ઘૂસી જતું હોય છે અને આપણે આવેદન આપતા પણ હોય છે, પરંતુ એ આવેદન આપ્યા પછી માહોલ જે ઠંડો થઈ જતો હોય છે એના પછી આપણે એના વિશે વિચારતા નથી અને ભૂલી જઈએ છીએ. પરંતુ આપણે સાચા અર્થમાં એ કેસનું નિરાકરણ લાવવું હોય તો આપણે મામલતદારને આવેદન આપવાથી કશું ના થાય તો આગળ એને જિલ્લા કલેક્ટરને પણ આવેદન આપી શકતા હોઈએ છીએ, અને ફરીથી 1 મહિના પછી, થોડા દિવસો પછી મામલતદારને ફરીથી જઈને પૂછી શકીએ છીએ આપણે સમાજ જઈને કે આ કેસનું શું થયું. ત્યારે સરકાર ઉપર વધુ પ્રેશર બનતો હોય છે. નહીં તો આપણે આવેદન આપતા રહીશું ને આનો કશું સચોટ નિકાલ આવી શકે નહીં. કારણ કે આ સરકારના હાથમાં હોય છે કે સરકારે કોઈ પણ કેસને જેમ વાળવો હોય તેમ વાળતા હોઈએ છીએ. પરંતુ આપણે સચોટ નિરાકરણ લાવવું હોય તો આપણે જાગૃત થવાની જરૂર છે, અને આપણે એમ જ આવેદન આપતા રહીશું અને અન્યાય થતો રહેશે અને આપણે આના વિશે વધુ કશું કરી ના શકીએ. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો, અને વિડીયો પસંદ આવે તો તમે શેર પણ કરી શકો છો.